નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની ઝીણી ઝીણી બાબતો, આ 5 દોષોની ખતરનાકતા, ભયંકરતા જે કાયમ માટે લોકોની સામે બહુ સુંદર સ્વરૂપે રજૂ થાય છે, એકદમ સફેદ નકાબની અંદરમાં રજૂ થાય છે, એનું સત્ય ઉઘાડું પાડવું, જેની ઉપર લોકોને અતિ વિશ્વાસ છે, જેની ઉપર લોકોને અતિ મદાર છે, અતિ શ્રદ્ધા છે, અને એવા વ્યક્તિત્વને જ્યારે તમે ખુલ્લું પાડવા માટે મથો એ તમારી સૌથી મોટી હિંમત ગણાય છે. હવે જે વ્યક્તિ બધાને સ્વીકાર્ય હોય, બધાને પ્રિય હોય, બધાને જે કામનો લાગતો હોય, અને એવી વ્યક્તિ માટે તમારે ઓપોઝિટ વાત બતાવી, કેટલી મોટી હિંમતનું કામ કહેવાય. બસ આ મહાપુરુષ, આ ગ્રંથકાર, આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો લોકોના જીવનની અંદરમાં એટલા બધા એકમેક બની ગયા છે, જેમ દૂધની અંદરમાં પાણી જાય અને પાણી કેટલું બધું એકમેક બની જાય છે. હવે કયું દૂધ અને કયું પાણી એ જેમ જુદું નથી પાડી શકાતું, એવી જ રીતે આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો એટલા બધા જીવનની સાથે ગોઠવાઈ ગયા છે, જોડાઈ ગયા છે કે આપણને એના વગરનું અસ્તિત્વ જ નકામું લાગે. કોઈ વ્યક્તિ ક્રોધ ન કરતો હોય ને તો કોઈને કહે કે શું આવો છે, આ ઠંડો ગાર નમાલો છે, થોડો પાવર બતાવો, લોકોને એકવાર ડરાવીને બતાવીને થોડાક બોલી બતાવો. એટલે માણસ ક્રોધ ન કરે એ નમાલો ગણાય. ઉલટાનો હકીકતની અંદરમાં ક્રોધનું હથિયાર વાપરવું પડે એ નમાલો ગણાય. પણ કેટલા બધા દોષો જીવનમાં જોડાઈ ગયા છે. આ એક ક્રોધની વાત છે, એવી રીતે માયા અને લોભની વાત. હવે એક વ્યક્તિ બિલકુલ નિષ્કપટી હોય, સરળ સ્વભાવનો હોય, એકદમ સરળ સ્વભાવી હોય. હવે એવી વ્યક્તિ જ્યારે બિલકુલ સંસારની અંદરમાં સીધો ચાલતો હોય ને, બધા કે આવું બધું ન ચાલી શકાય, થોડાક જીવનમાં માકા બનવાનું, આવો સીધો બની જાય બધા તને ફોડી ખાશે, સબ તેના ફાયદા ઉઠા કે જાયેંગે. એટલે સીધી વ્યક્તિ સીધા રહેવું એ પણ જાણે કે ગુનો બની જાય છે. તો એવા સમયની અંદરમાં આ 5 દોષોની કડવી વાસ્તવિકતા, એનું આખું સ્વરૂપ ઉઘાડું પાડવું એ બહુ મોટું કઠિન કામ ગણાય. અને એવું કામ આ ગ્રંથ દ્વારા આ મહાપુરુષ આપણી સમક્ષ કરી બતાવે છે. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ એ 5 દોષોના ભોગ બનેલા જીવોની કથા, એની ભયંકરતાની વાતો એ કથાના સ્વરૂપની અંદરમાં આપણને બતાવતા આપણે ત્યાં સુધી પહોંચ્યા કે પરમાત્મા મહાવીર સ્વયં મણિરથ જે રાજપુત્ર છે, જે ગયા ભવના કુંવરચંદ્ર કુંવર છે, હવે એમનો આ અંતિમ ભવ છે, ચરમ શરીરી છે, અને પરમાત્મા મહાવીરના સમવસનની અંદરમાં આવ્યા છે. શિકારનું વ્યસન લાગુ પડ્યું છે. એના પિતાજી કંચનરથ રાજા, મદનરથ રાજા, એ પિતાજી પણ ચિંતિત રહેલા છે. અને એ સમયમાં પરમાત્માને જ્યારે પૂછ્યું પોતે સોમરથે કે આ હરણી સાથે મારો શું એવો ગતભાવનો સંબંધ હશે કે મને આટલી બધી વાલી લાગે છે, ને આખા મારા હૃદયના પરિવર્તન કરી નાખ્યા, જેના માટે માતા પિતા પરિવારજનો કેટલા બધા પાછળ પડેલા હતા. અને એની વાતોને ન સાંભળીને ખાલી હરણી મને સમજાવવા તો શું આવે, શું એની પાસે ભાષા છે, એની પ્રેમાર આંખો, એની ભોરી આંખો, એનું પ્રેમાર વર્તન આખા એના હૃદયને પરિવર્તન કરી ગયું. અને પ્રભુ એનો પૂર્વભવ બતાવે છે. અને પૂર્વભવને એ કથાની અંદરમાં પ્રભુ પણ એક સ્વયં પાત્ર તરીકે છે. અને પરમાત્મા બતાવે છે કે સુંદરી પ્રિયંકરના મોતને સ્વીકારી નથી શકતી. આપણે ગઈકાલે પણ વિચાર્યું કે બધું જ સ્વીકારી શકનારો વ્યક્તિ મોતને કેમ નથી સ્વીકારી શકતો. મોત જેવું કોઈ સત્ય નથી, મોત જેવી કોઈ સ્પષ્ટ હકીકત નથી. બાકી બધી વસ્તુ જન્મ્યા પછી આવશે કે નહીં આવે એ બધું જ કદાચ ડાઉટફુલ ગણી શકાય છે. સોમવાર પછી મંગળવાર આવશે કે નહીં આવે, નોટ શ્યોર. આજે 15-16 તારીખ છે, તો આવતીકાલે 17 તારીખ આવશે કે નહીં આવે કોઈ જ નક્કી નથી. પરંતુ એક દુનિયાનું એકમાત્ર યુનિવર્સલ સત્ય છે, મોત આવશે, આવ્યું છે અને આવવાનું છે.
સિદ્ધ પરમાત્મા સિવાય બધાના જ મોત આવવાના છે. શું અત્યારથી એવી આપણી પાસે છે કેપેસિટી કે આપણી આંખ સામે આપણી પ્રિય વ્યક્તિનું મોત થઈ ગયું, આપણી અતિશય લાડકી વ્યક્તિ હોય, નાનકડી દીકરી અતિશય પ્યારી હોય, યુવાન દીકરો અતિશય આધાર સમાન હોય અને લાડકવાયો હોય, ઘરના કોઈ પણ સદસ્યનું મોત જે આપણા માટે અતિ પ્રિય જન હોય, પ્રિય વ્યક્તિ હોય, અને એનું મોત થયા પછી માણસ જે વિચલિત બની જાય છે, અંદરથી જે હલી જાય છે, અંદરથી જે ખોખલો બની જાય છે, અને મોત આવું આવ્યા પછી શ્રદ્ધા ઉડી જાય. કેમ મારા ભગવાને મારા ભાઈને ઉપાડી લીધો, આવી નાની ઉંમરમાં લઈ લીધો, કેમ મારી સાથે આવો અન્યાય કર્યો? પરમાત્મા નથી ઉપાડતા, આવું ભગવાન કશું જ નથી કરતા. આ બધું જ ચાલે છે કર્મ રાજાનું તોફાન છે. પણ એ નથી સમજી શકતા ને, જે લોકો મોતના સત્યતાને નથી સમજી શકતા એ લોકો સીધો જ ભગવાન ઉપર દ્વેષ ઉભો કરી નાખે. કેમ મારા પિતાજીને લઈ લીધા? નથી જવું મારે ભગવાનની પૂજા કરવા માટે, મારા ભગવાને બચાવ્યા કેમ નહીં? અરે ભગવાન ખુદ નથી બચી શક્યા. ઇન્દ્ર મહારાજા કહેવા માટે આવ્યા કે પ્રભુ 2 સેકન્ડનું આયુષ્ય વધારી લો, આ ભસ્મગ્રહ આપના જન્મ નક્ષત્રમાં સંક્રાંત થવા માટે જઈ રહેલો છે. ત્યારે પરમાત્માએ 2 ધડક પણ કહી દીધું, ભલે હું તીર્થંકર છું, સર્વોચ્ચ આત્મા છું, ભલે સમવસરમાં બેસીને દેશના આપતો હું, પણ 1/2 સેકન્ડનું પણ આયુષ્ય વધારવાની તાકાત મારી નથી ઇન્દ્ર મહારાજા. હવે જેની સામે ફૂલ તીર્થંકર અને ઇન્દ્ર મહારાજા વામણા છે, જેમના હાથ હેઠા પડેલા છે, તો વિચારી લો પછી કોની તાકાત વધી ગઈ? પછી કેમ આટલી બધી મનની અંદરમાં હાઈવોય થાય કે મારા ભગવાને મારી સામે ન જોયું, મારા પ્રિય સ્વજનને લઈ લીધા? મોતને સ્વીકારવું એટલે મોત ઉપર વિજય પ્રાપ્ત કર્યા બરાબર છે. અને મોતને સ્વીકારી લો. ગમે ત્યારે મોત આવશે, ક્યારે પણ આવશે, કોઈ પણ વધ પક્ષમાં, શુદ્ધ પક્ષમાં, કોઈ પણ તિથિમાં, કોઈ પણ વારે, કોઈ પણ તારીખે, કોઈ પણ તહેવારે, કોઈ પણ સમયમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગની અંદરમાં મોત જેવું કોઈ સત્ય નથી. હવે આ મોતને નહીં સ્વીકારીએ, મોતની સામે જો આવી રીતે ઝઝુંબાની અંદરમાં જઈશું તો બગડવાનું આપણું છે. આ જો પ્રિયંકરના મોતને નથી સ્વીકારી શકતી સુંદરી, અને ભલે એનો પ્રેમ ગણાતો હશે, ભલે એની ઘેલછા ગણાતી હશે, પરંતુ કહેવાય તો ગાણપણ કહેવાય. એને સ્વીકારી લેવું છે કે પતિ મરી ગયો છે. શરીરમાંથી બદબુ મારે છે, ગંધ મારે છે, કીડા ખદબડે છે, શરીરની ચામડી ફાટીને એમાંથી પસ બધું બહાર આવે છે, છતાં પણ આ સુંદરીનો પ્રિયંકર ઉપરનો પ્રેમ કે રાગ હટવા તૈયાર નથી. પરિવારજન વારંવાર અટકાવે છે, વારંવાર કહે છે. અહીંયા વર્ણન કર્યું છે કે સબ કેવું કોવાઈ ગયું છે, અંદર કીડાઓ સરવરી રહેલા છે, ઉપર માખીઓ બનબણે છે, ચામડી સળસળ થાય છે, ફેફસા અંદરમાંથી ફાટી ગયા છે, પેટ ફૂલી ગયું છે, દુર્ગંધનો ઉછાળો આવે છે, હાડકાં દેખાવા મળ્યા છે, આંતરડા તૂટીને બહાર નીકળે છે, મસ્તક ફાટવાની અંદરમાં ગયું છે, શરીરની અશુચિઓ બધી જ બહાર નીકળે છે. આટલું બધું પિત્ત વમાય છે, આટલી ભયંકર અશુચિમય શરીર, અને એની સામે સુંદરી જીવે છે, જીવંત છે, રૂપની અપ્રતિમ પ્રતિમા છે, છતાં પણ મરેલા પોતાના પતિના મોતને સ્વીકારી નથી શકતી. આજે આવી સુંદરી ઓછી નથી. કોઈ પણ પુરુષના સ્વરૂપે કે સ્ત્રીના સ્વરૂપની અંદરમાં તમને આવી ઘણી સુંદરીઓનો આત્મા જોવા માટે મળશે, જે હજી સુધી પોતાના પિતાજી, મમ્મી, દીકરા, ભાઈ કે પત્નીના મોતને સ્વીકારી નથી શક્યા. મેં તમને ગઈકાલે છેલ્લે વાત કરેલી હતી ને, એવા કેટલાય વયોવૃદ્ધ વયસ્ક ભાઈઓ, વડીલો ભાઈઓ મને મળે છે, સાહેબ જિંદગી બિલકુલ અકારી બની ગઈ છે. સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, પૂજા કરવાનું, ચોમાસું કરવા જવાનું, પ્રવચનોમાં આવવાનું મન નથી થતું. સાહેબ જે ઉંમરે પત્નીની જરૂર પડે કેમ દઈ દીધી ભગવાને? હું એને પહેલું કહું છું, ભગવાન નથી લેતા. ભગવાન શું કામ તમે વચમાં લઈ આવો છો? જ્યારે ત્યારે ખરાબ થયું એટલે ભગવાન, સારું થયું ત્યારે ભગવાન ઉપર શ્રદ્ધા ક્યારે વધી? બિઝનેસ વધ્યો તો ક્યારે ભગવાન ઉપર શ્રદ્ધા વધી? અને જેવો નુકસાન ગયો ને, કેમ ભગવાને મારી સામું ન જોયું, કેમ ભગવાને મારું ધ્યાન ન રાખ્યું? દોસ્ત કમાલ છે, માણસ પરેશાન કરે અને ફરિયાદ ભગવાનને કરવાની અને ભગવાનને છોડી દેવાના. કમાલ કહેવાય. તમને પરેશાન કરે છે માણસ, હેરાન પરેશાન કરે છે માણસ, તમારી સાથે ધોખાબાજી કરે છે માણસ, અને એમાં ઈશ્વરને દંડ આપી દેવાનું કે ભગવાને મારું ધ્યાન ન રાખ્યું. કમાલ છે. માણસ પરેશાન કરે તમે માણસની સાથે હિસાબ માંગો, કેમ ભગવાન સાથે હિસાબ કરવા જાઓ છો? ભણેલા ગણેલા એજ્યુકેટેડ એવા વ્યક્તિઓના મનની અંદરમાં આ જ ચાલે છે, ભગવાને બધું અમારું ધ્યાન રાખવું છે. તો પછી આપણે ભગવાનનું કેટલું ધ્યાન રાખ્યું એ પણ સામે જવાબ આપો. આપણે ભગવાનની પાસે કેટલી વાર ગયા, કયા સમયની અંદરમાં ગયા? છેલ્લા સમયે જવાનું, ફાવેલા સમયે જવાનું, વચેલા બધેલા સમયની અંદરમાં જવાનું, અને પછી આપણે અપેક્ષા રાખીએ કે ભગવાન મારું ધ્યાન રાખે.
નો, આ બિલકુલ ન ચાલી શકે. હવે સુંદરી મોતને પચાવી નથી શકતી. માતા પિતા પરિવારજને લાગ્યું અને નગરની અંદરમાં સપને ઉચકીને ફરે છે. જંગલમાં જાય, લવારા કાઢે, પતિના માટે ખાવાનું લઈ આવે, ખાવો ને, આ ખાવો ને, સારા કપડાં લઈ આવે, આ પહેરો ને, કેમ નથી પહેરતા, કેમ નથી બોલતા, શું તમને તકલીફ પડે છે? હવે એના સ્વજનોને લાગ્યું કે હવે આ હદની બહાર જાય છે. એટલે સુંદરીના પિતાએ ભગવાન મહાવીર પોતે આખી કથા સભાની અંદરમાં બતાવે છે. એટલે ભગવાન મહાવીર પોતે બોલે છે કે છેવટે સુંદરીના સ્વજનો, એના માતા પિતા મારા પિતાજીની પાસે આવ્યા. મારા પિતાજી એટલે પરમાત્મા મહાવીરનો આત્મા એ સમયની અંદરમાં અનંત કુમાર નામનો રાજકુમાર હતો. જો યાદ હોય તો આ કથા. અને મદન નામના રાજા હતા. અને પરમાત્મા મહાવીર કહે છે કે એ ભવની અંદરમાં હું અનંગ રાજકુમાર હતો. આ પરમાત્મા મહાવીરની બનેલી કથા છે. 27 ભવમાં પણ બની શકી હોય, સંકિત પામ્યા પછી પણ બની શકી હોય, અથવા તો એની પહેલાની પણ કોઈક કથા હોય. કોઈ એટલો બધો સ્પષ્ટ ઉલ્લેખ નથી બતાવ્યો આ ગ્રંથની અંદરમાં. અને આ કથા આ ગ્રંથ સિવાય બીજી કોઈ જગ્યાએ જાણવા પણ નથી મળતી. આ પ્રભુના જીવનનો અતિશય બિલકુલ નવો બનાવ છે, નવી ઘટના છે, નવો પ્રસંગ છે. પરમાત્મા મહાવીર કહે છે હું તો અનંગ રાજકુમાર હતો અને મારા પિતાજીની પાસે આખો હવાલો આવ્યો, આખો પરિવાર આવ્યો, માતા પિતા ભાઈ સખી સ્વજન. સાહેબ અમારી દીકરી સુંદરી પાગલ થઈ ગઈ છે, કોઈ વાતે સમજવા તૈયાર નથી. એના પ્રિયંકર પતિનું મોત થયું છે સાહેબ, એને રોગ ભરખી જશે, એટલા બધા બદબુ મારે છે આ ડેડ બોડીમાંથી, છતાં છોડવા તૈયાર નથી. મારા પિતાજી પણ અચંબો પામી ગયા કે આવો પણ પ્રેમ હોઈ શકે? મરદાને પ્રેમ કરનારા આટલા ગંડા સડેલા કેટલાય દિવસોથી એક મરદું ખાલી 12 કલાક પડ્યું રહે છે ને ડેડ બોડી, તો પણ કેવી ગંધ મારે છે લોકોને ખબર છે. એકવાર મોર ગૃહની અંદરમાં તપાસ કરી આવવી પડે કે કેટલા બધા રસાયણો અને બધું નાખે તારે એનાથી ગંધ દબાતી હોય છે. તો આ તો કેટલાય દિવસોના દિવસો પસાર થઈ ગયા અને સપને ઉચકીને નગરની અંદરમાં રખડે છે, ફરે છે. સાહેબ કંઈક કરો ને, આપ રાજા છો, આપ કંઈક આઈડિયા બતાવો, મંત્રીઓને પૂછો, સાહેબ કશું કરી આપો ને, કંઈક તો કરી આપો. અમારી આ પુત્રી જાણે કે ઘરથી ઘેરાઈ ગયેલી હોય, ગાનપણથી જાણે કે ઘેરાઈ ગયેલી હોય, કશું જ અમારી વાત માનવા તૈયાર નથી. સાહેબ કદાચ તમારી માને, તમારી વાત સાંભળી લે, આપ નગરની અંદરમાં પડહ વગાડો કે આ સુંદરી પાસેથી પ્રિયંકરનું શબ લઈ અને જે અગ્નિ સંસ્કાર કરી બતાવશે, અમે એને લાખો સોના મોહરો આપવા તૈયાર છીએ. પણ સાહેબ આટલો ફેરફાર કરાવી આપો. રાજા પણ આશ્ચર્ય પામી ગયા છે. પરમાત્મા મહાવીર સ્વયં આ કથા સમવર્ષણની અંદરમાં વર્ણવે છે. અને એ વખતે હું અનંગ રાજકુમાર હતો, રાજસભાની અંદરમાં બેઠેલો હતો અને પિતાજીએ મારી સમક્ષ જોયું, બેટા આટલું કામ કરી શકશો? તીર્થંકરનો આત્મા છે. અનંગ કુમાર એટલે તીર્થંકર મહાવીરનો આત્મા. અને ભગવાન સ્વયં કહે છે કે મારા પિતાજીએ મારી સન્મુખ જોયું. એટલે મેં વિચાર્યું કે પિતાજી મારી સન્મુખ જોવે છે, એનો મતલબ એ કે હવે આ કાર્ય મારે કરી આપવાનું છે. હવે આટલા બધા સ્વજનો ભેગા થઈને જે કાર્ય નથી કરી શક્યા, એ કાર્ય હું કેવી રીતે કરાવીશ? પણ મને એટલો વિશ્વાસ હતો. ભગવાન મહાવીર કહે છે કે વડીલ જ્યારે આપણી ઉપર વિશ્વાસ મૂકે છે ત્યારે વિશ્વાસને ચરિતાર્થ કરવાની શક્તિ પણ ભેગી આપણને આપી દેતા હોય છે. આ એક વાત સમજવા જેવી છે. કોઈ વડીલ, કોઈ ઉપકારી, કોઈ ગુરુ ભગવાન જ્યારે એમ કહે કે તમારે આટલું દાન આપવાનું છે, તમારે આટલી તપસ્યા કરવાની છે, અને એ વખતે જો આપણે બુદ્ધિ વાપરીને એમ કહી દઈએ ને, સાહેબ હું તો નૌકાસીથી આગળ ક્યારે પણ નથી કરી શકતો, સાહેબ મારી આ હેસિયત નહીં. ગુરુ જ્યારે તમારી ઉપર વિશ્વાસ મૂકે છે તો એ વિશ્વાસ સાથે ચરિતાર્થ કરી શકવાની તાકાત પણ ભેગી તમને પ્રાપ્ત થઈ જતી હોય છે. જો સ્વીકારીએ તો અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરીશ્વરજી મહારાજાએ નૌકાશી પણ ઠેકાણે નહીં કરી શકનારા કેટલાય સાધુઓ અને સાવકોને સિદ્ધિ તપ અને માસક સમણ કરાવી આપ્યા છે. એ રમતા રમતા નૌકાશીના પચકાણથી જે કાર્ય આગળ નથી વધી શક્યા, જે વધી પણ નતા શકતા, અને એ બધાને તપસ્યાના રાજમાર્ગની અંદરમાં દોડતા કરી મૂક્યા. ગુરુ વિશ્વાસ મૂકે છે તો વિશ્વાસને ચરિતાર્થ કરવાની શક્તિ પણ ભેગી આપણને આપતા હોય છે. મારા પિતાજીએ મારું સામું જોયું, ઊભો થઈ ગયો. પિતાજી આદેશ, કોઈ કાર્ય? અનંગ રાજકુમાર, આ કાર્ય તમારે પતાવી આપવાનું છે. આ સુંદરીની પાસેથી પ્રિયંકરનું શબ લઈ અને તમારે એની અગ્નિ સંસ્કારની ક્રિયા કરાવી બતાવવાની છે. ત્યાં સુધીમાં હું સમજી ગયેલો હતો કે યમ રાજા પાસેથી એકવાર વ્યક્તિને પાછો છોડાવી દેવો સહેલો છે, પણ આ સુંદરી પાસેથી પ્રિયંકરનું શબ આંચકી લેવું, લઈ લેવું, એ એનાથી ભારે કામ છે. એની જે વાતો સાંભળી, એના સ્વજનોએ જે આવીને કીધું, કોને નતા સમજાવ્યા આ સુંદરીને
બધાએ સમજાવી દીધી, છતાં પણ સમજવા તૈયાર નહીં. ઉપરથી સામે લડવા આવે છે. મારા પતિને મારી નાખવા છે? મારા પતિએ તમારું શું બગાડ્યું છે? કેમ તમારા દુશ્મન બની ગયા છે? કેમ તમે દુશ્મન બની ગયા છો? એક વાતે સ્વીકારવા તૈયાર નથી. અને પિતાજીએ કીધું એટલે ભગવાન મહાવીર કહે છે કે મારો આત્મા હતો અનંગ કુમાર, મેં વાતને સ્વીકારી લીધી અને મેં પરિવારને સાંત્વના આપી કે બહુ થોડા સમયની અંદરમાં સુંદરીની શાન ઠેકાણે લાવીશ અને એની પાસેથી પ્રિયંકરનું શબ હું લઈ અને અગ્નિ સંસ્કાર કરી બતાવીશ. સભાજનો પણ આશ્ચર્ય પામ્યા. આ બહુ મોટો પડકારજનક કાર્ય હતું. જે રીતે સુંદરીની ઘેલછા, પ્રિયંકર તરફનો એનો જે અનહદ લગાવ, પ્રિયંકરની ડેડ બોડીની આટલી ગંધને પણ જે ઓવરટેક કરી જાય છે. વિચારજો કેટલો બધો પ્રેમ હશે. એને નાખતો છે, પરુ દેખાય છે, પશ દેખાય છે, હાડકા ચામડા દેખાય છે, ચામડી ગળતી દેખાય છે, બિહામનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, છતાં પણ ડરતી નથી. અને ઉપરથી એવો ને એવો જ પ્રેમ, અધિકાધિક દિન દિન પ્રેમ બઢતો જાય. હવે એની પાસેથી એના પતિનું શબ કેવી રીતે આંચકવું, કેવી રીતે લેવું? હવે પિતાજીએ વિશ્વાસ આપ્યો છે અને અનંગ રાજકુમાર જે પરમાત્મા મહાવીરનો આત્મા છે, ભગવાન મહાવીર કહે છે કે હું મારા મહાલયની અંદરમાં જઈ અને ચિંતનમાં ચડ્યો કે શું કરી શકાય કે જેનાથી સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં. પ્રેમ આમ જોવા જઈએ તો અજબ ગજબનો છે સુંદરીનો. આ સંસારમાં કોણ આવો પ્રેમ કરી શકે? સાજા નરવા શરીરે, સુંદર શરીરે પણ પ્રેમ નથી કરતા, તો આવી ભયંકર અવસ્થામાં તો પ્રેમ કોણ કરે? છતાં પણ આવો પ્રેમ કરે છે તો યાર કમાલ છે. સુંદરી પાત્ર, એનો પ્રેમ ઇતિહાસની અંદરમાં પ્રસિદ્ધ બની જવાનો. હવે એને પ્રેમ કેવી રીતે આંચકવો, શું આઈડિયા કરું, શું કરું? તીર્થંકરનો આત્મા છે અનંગ રાજકુમાર. અને વિચારતા 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 મનોમંથન કરતા કરતા શોધો તો કોલંબસ પણ મળી શકે, અને શોધો તો અમેરિકા પણ મળી શકે, અને કોલંબસ બનીને શોધો તો ઇન્ડિયાનો કિનારો પણ મળી શકે છે. વાસ્કોડી ગામાએ, કોલંબસે અમેરિકા શોધ્યું, વાસ્કોડી ગામાએ જેમ હિન્દુસ્તાનનો પહેલો પ્રદેશ શોધી આપ્યો, એવી જ રીતે જે વ્યક્તિ કોશિશ કરે છે એને હંમેશા પરિણામ તો મળે છે. બહુ બધા આઈડિયા વિચારતા 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 એક સરસ મજાનો આઈડિયા અનંતકુમાર એટલે ભગવાન મહાવીરનો આત્મા કહે છે કે મને આવી ગયો. આ મૂઢ વિચારી પ્રેમ પિશાચીથી ગાંડી બની છે, એનું બીજું કોઈ કારણ નથી. બસ થોડી ઘણી તકલીફ છે, એને જરૂર હું પ્રતિબોધ કરીશ. આ સુંદરીને પ્રતિબોધ કરી અને સારા રસ્તે લઈ આવીશ. વળી પાછી એક નવી પ્રતિબોધની કથા આવી. હવે એને મનની અંદરમાં જે આખો જે પ્લાન બનાવ્યો, આખો જે આઈડિયા બનાવી લીધો, આખો જે ઉપાય બનાવી લીધો, એમાં જાણવા જેવી આ કથા છે. પરમાત્મા મહાવીર કહે છે કે એ અનંગ કુમારના ભવની અંદરમાં મેં પણ એની જેમ ફાટેલા કપડાં પહેર્યા, મેં પણ એની જેમ મારું શરીર મલિન કરી નાખ્યું, મેં પણ મારા માથાના વાળ ખુલ્લા કરી નાખ્યા, કપડાં લગડ વગડ કરી નાખ્યા, કપડાં ગંદા ઘાન કરી નાખ્યા, એની જેમ ઉઘાડા પગે ફરતો જાઉં. અને મેં પણ ક્યાંકથી એક લાશ લાવી આવ્યો, ડેડ બોડી લાવ્યો, અને ખભા ઉપર નાખીને બરોબર સુંદરી જ્યાં ઊભી હોય ને ત્યાં બરોબર એની આજુબાજુમાં ચક્કર મારવા માંડ્યો. જોજો આ પરમાત્મા મહાવીર અનંગના ભવની અંદરમાં જે આ કરેલું છે ને એ બતાવે છે. સુંદરી કયા સ્થાને હતી મેં જાણી લીધું, અને એ જાણીને ચીથરા જેવા કપડાં પહેર્યા, ધૂળથી મલિન શરીર બનાવી દીધું, અને બીજું એક પુરુષનું મરદું ઉચકી, એક સ્ત્રીનું મરદું ઉચકી, અને હું એની આજુબાજુની અંદરમાં બસ એમ જ ફરવા માંડ્યો. બોલવાનું કશું જ નહીં. એના જેવું કોયેલું શરીર હતું, મરદું હતું, અને હું પણ આવું લગડ વગડ જ્યાં સુંદરી હોય ને એની નજીકની અંદરમાં હું પણ આટા ફેરા કરવા માંડ્યો. કેટલાક દિવસ ગયા ને એટલે સુંદરીએ મને સામેથી બોલાવ્યો. આ ભગવાન મહાવીર પોતે કહે છે, મને એટલે ભગવાન મહાવીર સમજવાના કથાની અંદરમાં મને બોલાવ્યો, અને મને બોલાવીને પૂછે કે એટલે પહેલા તો હું ગયો જ નહીં. ત્યાં એ પોતાના મરદાને જે પણ કાંઈ કરે છે ને હું બધું જ એના પ્રમાણે કરતો. એ જેમ કાલા વેલા કરે, એની સાથે વાતોચીતો કરે, એને જેમ કપડાં ઠીકઠાક કરે, એના માથા ઉપર હાથ ફેરવે, એ સેમ પ્રિયંકરના મરદા ઉપર કરતી હતી સુંદરી. તો હું કોઈ સ્ત્રીના મરદા ઉપર આ બધું કરતો હતો. એની સાથે બોલવું, વાતોચીતો કરું, આ બધી મારી એક્ટિંગ હતી. જંગલની અંદરમાં એ સુંદરીને પ્રતિબોધ કરવા માટેનું જે કાર્ય મને સોંપવાની અંદરમાં આવેલું હતું, સુંદરી જે કરે ને બધું મારે કરવાનું, એને ખાવાનું પીરસવાનું, કાલી ઘેલી વાતો કરવાની. હું તો સમજતો હતો કે આ બધું હબ્બત છે, ખોટું છે, પણ પ્રતિબોધ કરવાનો હતો. એમાં એક દિવસ સુંદરીએ જ્યારે મને આ બધું જોયું ને મરદાની સાથે આવું કરતા, એટલે એને સામેથી પૂછ્યું કે હે પુરુષ, તમે આ શું કરો છો? આ સ્ત્રી કોણ છે?
તમારે શું થાય આ તમારે? અને એ વખતે મેં કહી દીધું રોકડું, તમારે શું પ્રયોજન છે એનું? તમે તમારું કામ કરો ને. આ તો મારી પ્રિય પત્ની છે, પ્રિય સખી છે, મારી અંતરંગ સખી છે. આના વગર તો હું રહી ન શકું. આ થોડા દિવસથી સૂઈ ગઈ છે, બોલતી નથી મારી સાથે રિસાઈ ગઈ છે. જોઈને ખાવાનું આપું, કપડાં આપું, એને કેટલો બધો પ્રેમ કરું છું, બોલતી નથી. અને પછી નાટક શરૂ કર્યું અનંતકુમારે, એ સુંદરી બોલને, કેમ નથી બોલતી, કેમ રિસાઈ ગઈ છે, શું જોઈએ છે તારે, બોલને શું જોઈએ છે? આવા બધા મેં લવારા શરૂ કર્યા. અને જે સુંદરી હતી ને આ બધું જ જોવા માંડી અને કીધું, જો આ મારી પ્રિયા સુંદર રૂપવાળી હતી, સૌભાગી હતી, એ કેટલી સુંદર દેખાય છે. શરીરમાં અચાનક રોગ આવી ગયો, માંદગી આવી ગઈ. હજી ડોક્ટર વૈદ્ય બોલાવીએ ન બોલાવીએ, અને એની અંદરમાં બસ આ મારી પત્ની મેં બોલતી નથી, રિસાઈ ગઈ છે, બસ હું એને બોલાવીને રહીશ, એને પાછી જીવતી કરીશ. અરે લોકો તો એમ કહેતા હોય છે કે આ તારી પત્ની મરી ગઈ છે. હું લોકોને કહું, તમે મરી ગયા છો, મરે તમારા પિતાજીએ બધા, તમે લોકો મરો, હું શું કામ મરું? મારી પત્ની શું કામ મરે? જેમ સેમ ડાયલોગ બોલતી હતી સુંદરી, એ બધા ડાયલોગ બોલવાના શરૂ કર્યા અનંગ રાજકુમારે, ભગવાન મહાવીરના આત્માએ. અને આ બધું જોયા પછી સુંદરીએ ફરી વખત પૂછ્યું કે માનુભાવ આ કોણ છે? શું કરો છો તમે? આ કોને ઉચકીને ફરો છો? એટલે હવે જ્યારે લાગ્યું કે લોઢું બરોબર તપેલું છે, આ મારી પ્રિય પત્ની છે, મારી પ્રાણ પ્યારી વાલી મારી પત્ની છે, એના વગર હું રહી નથી શકતો. એ મારાથી રિસાઈ ગઈ છે, મારી સાથે બોલતી નથી, મારી સાથે વાતચીત નથી કરતી. તમે સમજાવો ને, બોલે મારી સાથે. કોને મારી સાથે બોલે? કેમ રિસાઈ ગઈ? શું જોઈએ છે એને? એ તમારી વાત કદાચ સાંભળશે. આવું અનંગ રાજકુમાર સુંદરીને કહે છે. સુંદરીએ જ્યારે બોલાવ્યો તારે, અને સુંદરી પણ જોયા કરે કે આ સારું કોઈક મારા જેવો આત્મા છે, કોઈક મારા જેવો વ્યક્તિ છે. જેમ હું મારા પતિના મતદારે લઈને ચાલું છું, એવી રીતે આ પણ બરોબર ચાલે છે. એટલે સુંદરી પણ હવે બરોબર વિચારમાં પડી ગઈ કે આ છે તો કંઈ ગડબડ લાગે છે, મારા જેવો હાથ છે. પ્રભુનો આત્મા અનંત કાલ પહેલા, એટલે કે કેટલાય ભવોના પહેલા અનંગ રાજકુમાર બનેલા હતા. અને એ સમયથી પરમાત્મા આને પ્રતિબોધ કરે છે. તીર્થંકરનો આત્મા છે ને, જ્યાં પણ જાય ત્યાં કરુણા બતાવે, કરુણાનું કામ કરે. અને પરમાત્માએ અહીંયા પણ કરુણા બતાવીને એ લોકોને સારા રસ્તે લાવવાનો પ્રયત્ન કર્યો. વરના કહી દે પિતાજીને, પિતાજી આમાં મારું કામ નહીં, મને આમાં વચમાં નહીં લાવો. એ તમે રાજા છો, તમે પતાવી દો, મને વચમાં નહીં લાવો. આ બધા કામ મારું કામ નહીં. એ ડેડ બોડી વાળાને કોણ સમજાવે? પાગલ છે, મરી જશે. આપણે શું કામ છે કરવાનું? પિતાજીની આજ્ઞા થઈ એટલે તૈયાર થઈ ગયા. તીર્થંકરનો આત્મા અકાલ મેતે પદાર્થ વ્યસની ન હો. જ્યાંથી નિગોદમાંથી નીકળે ત્યારથી આત્મા પદાર્થ વ્યસની હોય છે. બીજા ઉપર પરોપકારો કરનારો હોય છે, બીજા ઉપર સતત ઉપકાર કરનારા હોય છે. એટલે પરમાત્માએ એ સમયથી ઉપકાર કરવાના શરૂ કર્યા છે. જે આપણી ઉપર તો ઉપકાર કર્યા, પણ પ્રભુનો આત્મા અનંગ રાજકુમારની અંદરમાં તો ત્યારે પણ બુદ્ધિપૂર્વક કેવો ન્યાય કરે છે, કેવી ચતુરાઈપૂર્વક આખી સુંદરીને વાત બતાવે છે. એની જેમ આ બધું કર્યું ને, એટલે પછી મેં પણ એને કીધું કે લોકો તો કહે છે આ મરી ગઈ છે, પણ તમને લાગે છે આ મરી ગઈ છે? ક્યાંથી મરી ગઈ હોય? જુઓ ને કેવી સરસ જીવે છે. અરે ખાલી બોલતી જ નથી, અરે બોલશે તમે જોજો, એટલું બધું પ્યારું બોલશે, એટલું સરસ બોલશે. એટલે આ સાંભળીને ઓની જે સુંદરી હતી ને એ પણ સાંભળ્યા કરે છે કે આ બધું સાંભળ્યા પછી હું મારી પ્રિયાને લઈને બહાર નીકળી ગયો, ઘરમાંથી બહાર. શું આ બધા લોકો સમજતા નથી, પાછળ પડી જાય છે. મરી ગઈ કર્યા કરે છે. ના, નથી મરી, લોકો ભેગા થઈને એને મારી નાખશે. એટલે મારે હવે એની સાથે રહેવું કામ નથી, હું તો આ જંગલમાં રહેવાનો. પછી અનંતકુમાર રાજકુમાર પોતે પૂછે છે, એટલે ભગવાન મહાવીરનો આત્મા દિશના માગે છે કે પછી મેં પણ પૂછ્યું કે બેન, તું તો મારી બેન છે ને, તો તું તો મારી બેન થાય, તો આ તમે જે લઈને ફરો છો એ કોણ છે? શું છે આ બધું? એટલે એને કીધું કે બસ તમારી જેમ આપણ મારો છે ને પ્રિયંકર પતિ છે. જેમ તમને લોકો કહે છે ને મરી જાય છે, તમારી પત્ની મરી ગઈ છે, એમ બધા કે આ પણ મરી ગઈ છે. આ કંઈ મર્યો નથી, એ તો ખાલી હમણાં સૂતો છે, મારાથી રિસાઈ ગયો છે, કેટલો વખત દૂર રહેશે. હમણાં એને બોલી બતાવીશ. આમ એને પાછું મારા વગર ગમે નહીં, એ સતત મારી પાછળ ફરનારો. આ તો થોડીક નાટક કરે છે મારી સાથે, હમણાં બોલવા માંડશે. બસ આ સુંદરીની આ બધી વાતો જાણ્યા પછી વળી પાછી ઓલી પૂછે છે કે તમારી પત્નીનું નામ શું છે? એટલે અનંતકુમાર રાજકુમાર કહે છે કે મારી પત્નીનું નામ છે માયાદેવી. તમારા પતિનું નામ જો પ્રિયંકર છે તો મારી પત્નીનું નામ છે માયાદેવી છે. આ પ્રમાણે પરસ્પર સ્નેહ કરતા અન્યોન્ય ત્યાં સાથે રહેવા માંડ્યા. હવે તો એવું થઈ ગયું કે બંને સમ દુખ્યા હતા.
અનંગ રાજકુમારની આ એક્ટિંગ હતી અને સુંદરીની ઓરિજિનાલિટી હતી. બંને જણાને પરસ્પર સંબંધ થઈ ગયો. અનંગ રાજકુમારને કરથી કામ કાઢવું હતું. શરીર કોવાઈ ગયું છે, જોવે છે, પણ એકદમ કશું કરાય એમ નથી. એટલો બધો ભયંકર રાગ છે કે તાત્કાલિક કશું થાય એમ નથી. એટલે પછી સાથે સાથે બંને રહે, બંને જણા સાથે આવા નાટક કરે. સુંદરી જે નાટક કરે ને બધા નાટક આ અનંગ રાજકુમાર પોતાની માયાદેવીના જે ડેડ બોડી હતું એની સાથે કરતા રહે. અને આ બધું કરતા 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 એક દિવસ હવે ધીરે એક સ્ટેપ આગળ વધ્યા. અનંગ રાજકુમાર ભગવાન મહાવીરના જે આત્મા છે એને સુંદરીને કીધું કે ઘડીક મારે બહાર જવું છે, તો તમે આ મારું સબ સંભાળી લેશો? તમારા પતિ તો છે જ ને, સાથે મારી પત્નીને સંભાળી લેજો ને. પણ જોજો કોઈ બારી ન જાય, જો કોઈ પછી જલાવી ન જાય, કોઈ ઉઠાવી ન જાય. અરે ઉઠાવે એના પિતાજી, ક્યાંથી ઉઠાવી જાય? હું બેઠી છું ને, ક્યાંથી ઉઠાવે? જાઓ તમે તમારું કામ કરો. કલાક આટા ફેરા કરીને વળી પાછો આવે છે. મારી પત્ની બરોબર છે ને? હા, લો આ તમારી માયાદેવી પત્ની. વળી પાછી સોંપી દે એનું ડેડ બોડી. આ જોયા પછી સુંદરીને હજી પણ પતિબોધ નથી થતો. એટલે ભગવાન મહાવીરનો આત્મા કહે છે કે હવે કંઈક નવો રસ્તો તો કાઢવો પડશે. મને એમ કે આવું જોયા પછી એ જ કહેવા માટે આવશે, અરે સાહેબ આ તો મરી ગયા છે, પત્ની મરી ગઈ છે, આ સ્ત્રી મરી ગઈ છે. તો સામે હું પણ એને કહે કે તારો પણ પતિ મરી ગયો. જોઈ લે, આ બંનેના લક્ષણ સમાન છે, છતાં પણ હજી માનવા તૈયાર નથી. એટલે ભગવાનના આત્માએ હવે જોજો કેટલી જબરજસ્ત બુદ્ધિ વાપરી, શું યોજના બનાવી છે. તીર્થંકરના આત્માની કમાલની યોજના છે. એક દિવસ એને કીધું કે મારે છે ને 2 દિવસ માટે કંઈક બહાર જવું પડશે, તો જરા આ મારી પત્નીને સાચવી લેશો? હા સાચવી લઈશ, આપી લો, કોઈ વાંધો નહીં કરો. અને આવું તમને પણ ક્યારેક હોય ને, તમારે મને કહી દેવાનું, પણ તમારા આ પતિને હું ક્યારેક સાચવી લઈશ. એમાં પત્નીને એને આખો દિવસ સાચવી અને એક દિવસ હકીકતની અંદરમાં કદાચ થાકી ગઈ હશે, સ્નાન વગેરે કરવું હશે, એટલે મને સોંપીને કહી કે જો તમે પણ સમજો છો ને એમ મારા પતિ છે, આ કોઈને હાથમાં આપતા નહીં પ્લીઝ, વરના લોકો જલાવી લેશે, મારા પતિને મારી નાખશે. હું જરા થોડું સ્નાન પતાવીને આવું, થોડું ભોજન વગેરેની વ્યવસ્થા કરીને આવું છું, તમે સાચવી લેજો. હા ખુશીથી જાઓ. અનંગ રાજકુમાર કહે છે ખુશીથી જાઓ, કોઈ ચિંતા નહીં કરતા. ભગવાન મહાવીર પોતે પોતાની પૂર્વભવની અવસ્થા આની સાથે જોડાયેલી બતાવે છે. જાઓ ખુશીથી. અને મેં સુંદરીને રવાના કરી અને સુંદરી જેવી ગઈ ને એટલાની અંદરમાં મેં બધું જ અગ્નિદાહનું કાર્ય પતાવી નાખ્યું. હવે જવાબ શું આપવાનું? જ્યારે આવશે ત્યારે જવાબ તૈયાર હતો. જેવી સુંદરી કામ પતાવીને આમ જેવી ભાગતી આવી, કલાકો પછી પાછી આવી, ક્યાં છે મારા પતિ, ક્યાં છે મારા પતિ? અને હજી સુંદરી આવીને કંઈક બોલે ને એની પહેલા તો આ જે રાજકુમાર હતા એ રાજકુમારે એટલા મોટે અવાજેથી રડવાનું શરૂ કર્યું. અનંગ રાજકુમારે એ સુંદરી પૂછે છે કે કેમ રડો છો, શું થયું, કેમ રડો છો? અરે બેન, શું તને વાત કરું, ખરેખર મરી ગયો, લૂંટાઈ ગયા આપણે, સમજો આપણી બધી મહેનત નકામી ગઈ. ચાલે આવા માણસો હોય, આપણે જેના માટે દુનિયા છોડી, આપણે જેને મળેલા નતા માનતા, આપણે જેને આટલા બધા ઉપાડ્યા, જેની ગંદકી સહન કરી, અને આટલા બધા બેવફા, આટલા બધા ગદ્દાર. ક્રોધની એક્ટિંગ, અણગમાની એક્ટિંગ, એ શબ્દો બોલવાની જે રીત. અને સુંદરી સ્તબ્ધ ભાઈ સાંભળે, શું થયું બતાવો તો ખરા, શું થયું, આટલા બધા કેમ તમે આમ દુઃખી બની ગયા છો? અરે જાણીને તમે પણ દુઃખી બની જવાની બેન. સુંદરી બેન, તમને શું વાત બતાવું? તમે તમારા પતિ સોંપીને ગયા હતા, મેં તમારા પતિને મારી બાજુની અંદરમાં રાખ્યા હતા, મારી પતિ પણ બાજુની અંદરમાં હતી, અને મેં તમને કીધું હતું ને આ બધા નાટક કરે છે, રિસાઈ ગયેલા છે. હું પણ છે ને કંઈક થોડા કામ માટે આમ આડો ઓળો થોડોક જ ગયો, કંઈ જાજે નહીં, દૂર થોડોક જ ગયો હોઈશ. અને થોડા સમય પછી પાછો આવ્યો, બંને જણા ગાયબ. આ બાજુ તમારા પતિ ન મળે, આ બાજુ મારી પત્ની ન મળે. અને મેં ચીસાચીસ કરી નાખી, હે માયા, હો માયા, ક્યાં ગઈ? હે મહામાયા, તું ક્યાં પહોંચી ગઈ? માયા જવાબ ન આપે. આ બાજુ તમારા પતિને મેં બોલાવ્યા, એ પણ જવાબ ન આપે. બેન, તમે માનશો, આટલો બધો હું રડું છું, કરગરું છું મારી પત્ની માટે, અને દૂરથી મને હસવાનો અવાજ આવ્યો, હા, અટ્ટહાસનો અવાજ આવ્યો. એટલે મેં નજર તરફ કર્યું ને, બેન તમે માની શકશો, મારી પત્ની તમારા પતિના ખભા ઉપર હાથ મૂકીને કહેતી હતી, હવે છે ને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમે ગમી ગયા છીએ, તમે બધા તમારે જે કરવું એ કરજો, હવે અમે છે ને જઈએ છીએ. મેં કીધું પણ ક્યાં ચાલી તું? હે માયા, તારા વગર તો હું નહીં રહી શકું. મેં નગર છોડ્યું, લોકોને છોડ્યા, તારી ડેડ બોડી લોકો મરેલી કહેતા હતા, છતાં પણ મેં સાચું ન માન્યું. તું જીવતી છે મારા માટે, અને તું જીવતી નીકળી. અને અનંત કુમારની જે એક્ટિંગ, જે બોલવાની કલા, એને જે પિક્ચર ઊભું કર્યું અને જે રીતે રજૂઆત કરીને સુંદરી તો આ બધું આશ્ચર્ય સ્તબ્ધ માની ગઈ. બેન, શું તમને વાત કરું,
બોલતા પણ મને શરમ આવે છે. હું તો મૂર્છા પામીને ઢળી પડેલો હતો. એ બંને જણાને આવી રીતે ખભા ઉપર હાથ મૂકીને જોયા અને એ દુષ્ટ પુરુષ ખબર શું કહે છે, હવે અમે જઈએ છીએ, બસ હવે અમે અમારી નવી દુનિયા બનાવશું. ત્યારે મેં મારી પત્નીને કીધું કે ભાઈ મેં તારા માટે આટલું બધું કર્યું, હવે છોડી દેવાનું, આવી રીતે ભાગી જવાનું. ઓલી હસતી 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 જાય અને સુંદરીના હૃદયની અંદરમાં ભૂકંપ મચ્યો, ભયંકર ઉથલ પાથલ મચી. બસ આ જ કરવું હતું, આ જ એનો એમ હતો, આ જ એનો રસ્તો હતો. અનંત કુમાર ભગવાન મહાવીરનો જે આત્મા છે એને એટલી અદ્ભુત કલા વાપરેલી હતી અને જે રીતે વર્ણન કરતો હતો કથામાં શું થાય છે, આગળ કેવી રીતે કથા વધે છે, કેવી રીતે સુંદરીને પ્રતિબોધ કરે છે અને ભગવાન મહાવીરનો આત્મા આગળ શું ભૂમિકા ભજવે છે, એની સરસ મજાની કથા છે. આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.